તમે લોકો સમજા હોય કો પછી મૂકો. બુક લેતી આવ ને, બુક લેતી આવું. પ્રેમપૂર્વકના સંબંધો. જે મન ઉપર જે ઠોસ લાગે, આઘાત લાગે, યા તો મૃત્યુ થાય, યા તો એ જે સમય હોય એ મન ઉપર અચાનક જે આવે આપણું, ત્યારે એમ બતાવવાનું કે બધાની સ્થિતિ આવી ગઈ છે અને આત્માનું પ્રાગટ્ય થાય છે. તો એ સમય દરમિયાન આપણી ઉપર જે અહંકાર છે સતત કંટ્રોલમાં એ કરી દે છે, તો એ બે વચ્ચેની જે દોષ છે એને કઈ રીતે? એટલે તમારો તો થયો પ્રશ્ન, બરાબર? એટલે 2-3 દિવસથી ભાઈ જે ચલાવે છે, અહીંયા ચાલે છે ને, બરાબર? એની અંદર મેં જોયું કે વિષય ચાલી રહ્યો છે અને એમાં ખબર હોય તો 2 બહેનોએ પ્રશ્ન કર્યો છે કે પ્રેમનું પ્રાગટ્ય થાય તો એમાં વધઘટ કેવી રીતે. અને બીજું એની અંદર જે બતાવ્યું છે કે યાત્રા કરતા હોય એ વખતે સંબંધ બંધાય, અથવા સ્ત્રી પુરુષ હોય એની અંદર જે સંબંધ બંધાય, તો એની અંદર એવું કહ્યું છે કે ભાઈ અમુક સમય સુધી રહે છે, પછી પાછા એના મૂળ સ્વભાવમાં એ આવી જાય છે, બરાબર? એટલે એની અંદર 2 પાર્ટ છે અને એ પાર્ટ તમે સમજી નથી શક્યા એમ, અને તમને ત્યાં પ્રશ્ન નથી ઉઠ્યો એમ, બરાબર? પહેલું જે વાક્ય છે અંદર એમ તમને સમજાવવામાં આવ્યું હતું કે ખરેખર પ્રકૃતિની અંદરની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એવી રીતે છે કે ધારો કે આપણે એમ કહીએ કે પ્રકૃતિની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ એમાં નથી, બરાબર? અને જ્યાં અહંકારનો પ્રવેશ થાય તો એની અંદર સંસ્કાર સ્મૃતિનું તાદાત્મ્યપણું છે અને સ્વરૂપની વિસ્મૃતિ છે. તો ત્યાં સંબંધ એવા હોય કે જે સંબંધની અંદર દૈહિક સંબંધ હોય, સજાતીયતા વિચારવાળો સંબંધો હોય, અનુકૂળ પ્રતિકૂળતાને લીધે સંબંધો હોય, તો એ સંબંધ બંધાય તૂટે, સંબંધ બંધાય તૂટે, એવી ઘટનાઓ જે ઘટે છે એ અહંકારનો જ્યાં પ્રવેશ થાય ત્યાં, બરાબર? નહીંતર કેવું છે તો કે ચૈતન્યની સત્તાથી પ્રકૃતિની અંદર હર પલ હર ક્ષણ એની અંદર જે બીજ હોય એ બીજ અનુસાર અંકુર ફૂટે, વૃદ્ધિ પામે અને પાછો લય થાય, એ એનો જે ક્રમશ છે એ પ્રકૃતિની અંદર ચૈતન્યની સત્તાથી પરિવર્તનશીલતા આવતી જતી હોય છે અને એની અંદર સર્જન વિસર્જન આપણે જોતા હોઈએ છીએ, બરાબર? પણ સર્જન વિસર્જનની અંદર આપણને એક પ્રકાશ કરવા જેવો છે કે સર્જન વિસર્જનની અંદર એ શું ઘટના ઘટે છે એમ. તો અહીંયા પરમાત્મા સામાન્ય રૂપે જુઓ તો કોન્શિયસ છે અને વિશેષ રૂપે જુઓ તો પ્રેમ છે, અને એ પ્રેમમાં એની જે ગતિ છે એ ગતિની અંદર એવું થાય છે કે ધારો કે એક રૂપ હોય એ રૂપ પોતાનો લય કરી રાખે અને બીજા રૂપે એ પ્રગટ થાય, બરાબર? પણ પેલું રૂપ અને આ રૂપ એ 2 એક સાથે ન હોય. ધારો કે એમ સમજી લો કે બીજ હોય તો ધરતીની અંદર બીજ નખાણું હોય તો બીજ પોતાનું અસ્તિત્વ છોડે તો અંકુર રૂપે ઊભું થાય, બરાબર? અંકુર પોતાનું સ્વરૂપ છોડે તો એ ડાળી રૂપે થાય, બરાબર? અને એ ડાળીઓના આધારે અનેક ડાળીઓ ફૂટે એમ. પણ બીજ છે પોતાનું અસ્તિત્વ એને છોડી દીધું છે, તો અહીં એ વૃક્ષ રૂપે સર્જન થયું છે એમ. એટલે પ્રકૃતિની અંદર
પોતાનું મૂળભૂત જે સ્વરૂપો હોય એ સ્વરૂપને છોડીને બીજા રૂપે એ પ્રગટ થાય છે, પાછું લય થાય છે, પાછું બીજા રૂપે પ્રગટ થાય છે. એવી રીતે ઘટના આપણે જોઈએ છે સમષ્ટિની અંદર, બરાબર. તો એ પ્રેમ છે કે જેની અંદર સર્જન વિસર્જન થતા હોવા છતાં નિત નવીનતા છે અને એની અંદર ચેતનાનું જીવનતા જે છે એ આપણને એની અંદર જોવા મળે છે, બરાબર. ત્યારે માનવ શરીરની અંદર શું થાય કે આપણા સ્વરૂપનું અજ્ઞાન છે અને આપણા સ્વરૂપના અજ્ઞાનને કારણે થાય છે શું, તો કે નામ અને રૂપવાળો જે અહંકાર છે એની સાથે આપણું તાદાત્મ્યપણું છે અને એના તાદાત્મ્યથી થાય છે એમ કે પરમાત્માનું સામાન્ય સ્વરૂપ જે છે એ સ્વરૂપ તો દબાઈ જાય છે, પણ સાથે સાથે એનું વિશેષ સ્વરૂપ છે ને એ દબાઈ જાય છે. કારણ કે વિશેષ સ્વરૂપ છે પ્રેમ અને એ પ્રેમની અંદર ગતિ છે, પણ એ ગતિની અંદર રૂંધાઓ જે આપણને દેખાય છે એ રૂંધાતાનું વસ્તુ એવું છે કે જ્યાં અહંકાર પ્રવેશ કર્યો એટલે એ રૂંધાણો, બરાબર. અને રૂંધાણો એટલે શું થાય, તો આપણે અહંકારના આધારની અંદર આપણે જેમ જેમ વિકસતા ગયા તેમ તેમ શાંતિ, આનંદ, પ્રેમ એને આપણે ખોતા ગયા છે, બરાબર. હવે અહીંયા શબ્દ એવો આવે છે કે વર્તમાનની સ્થિતિ જ્યાં છે ત્યાં પ્રેમ છે એમ કીધું છે, બરાબર. પ્રેમ છે વર્તમાનની સ્થિતિ છે એમ બોલવામાં આવ્યું છે, બરાબર. તો એનો અર્થ થયો કે અહીંયા આપણે ઊભું રહેવું જોઈએ કે ભાઈ પ્રેમ ક્યાં હોય એમ. ખરેખર તમે ભૂતકાળમાં હો તો હોય, તમે ભવિષ્યમાં હો તો હોય, કે તમે વર્તમાનમાં હો તો હો. તો અહીંયા જવાબ આપ્યો છે કે પ્રેમ ત્યાં છે કે જ્યાં વર્તમાનની સ્થિતિ છે, બરાબર. જો વર્તમાનની સ્થિતિ ન હોય તો ત્યાં પ્રેમ નથી, ત્યાં પ્રેમનો અભાવ છે, બરાબર. એટલે વર્તમાનની અંદર જે વ્યક્તિ આવી જાય તો એની અંદર પરમાત્માનો વિશેષ રૂપે જે પ્રકાશ છે એ બોધ કરાવીને ગતિ ક્યાં કરાવે એમ, તો કે તમે જો જીવન મુક્ત સંત છે એ ગતિ કરે છે નેત્રના માધ્યમ દ્વારા, વ્યવહારના માધ્યમ દ્વારા એ ગતિ કરે છે, આંતર ઇન્દ્રિયોના દ્વારા એ ગતિ કરે છે. પણ એની ગતિ શેમાં છે એમ, તો કે અજ્ઞાનીની ગતિ દૈહિક હોય, ગુણો સાથે હોય, સજાતીયતા સાથે હોય. ત્યારે સંતને એની સાથે નથી ગતિ. એની ગતિ કેની સાથે છે એમ, તો કે જે સતત છુપણું છે, જે ખરેખર વર્તમાન છે એ વર્તમાનની સાથે એની ગતિ છે, બરાબર. એટલે વર્તમાનની સાથે ગતિ છે એટલે ત્યાં પ્રેમ છે અને એ પ્રેમ કરે છે શું, તો કે અહીં અને અહીંયા આત્મા અને પરમાત્માની વચ્ચે જે અવરોધ કરનાર જે પરિબળો હોય ને એને પ્રેમ શું કરે એમ, તો કે પોતાની ગતિ એવી કરે કે અવરોધક પરિબળ હોય ને એને ખસેડી દે, બરાબર. અને ખસેડી દઈને કરે શું, તો કે અવરોધક પરિબળને ખસેડી આત્મા પરમાત્મામાં એક રૂપ થઈ જાય, એની અંદર અવરોધક પરિબળને આવવા ન દે, બરાબર. આ છે પ્રેમ. બીજું એક છે, તમને ખ્યાલ હોય તો સૂર્યના હોવાપણાના આધારે સાગરમાંથી જે જલ છે એ વરાળરૂપ થઈને ઉર્ધ્વગામી થાય, બરાબર. અને ઉર્ધ્વગામી થઈ વાદળ થઈને એ વર્ષારૂપે મીઠું થઈને એ પાછું ધરતી ઉપર વરસે છે. અને ધરતી ઉપર વરસીને પાછું કરે છે શું એમ, તો કે પ્રવાહિત થઈને એનું લક્ષ સાગર જ છે. કેમ, તો કે સાગરમાંથી એ ઉઠ્યું છે, બરાબર. સાગરમાંથી ઉઠીને ઉર્ધ્વગામી થઈ એ પાછો અધોગામી એ પ્રેમરૂપ બનીને એ પાછું એનું લક્ષ, એનું મૂળ સ્થાન સાગર છે. એટલે એ વેતું શું કરે, તો કે અવરોધક પરિબળ હોય એને દૂર કરે અને પ્રવાહિત જે જલ છે એ સાગર તરફ ધસારો કરે, બરાબર. અને જ્યાં સુધી એ સાગરમાં ન મળે ત્યાં સુધી એની અંદર ગતિ જોવા મળે. પણ જેવી સાગરમાં મળી ગઈ તો તમે જુઓ તો એ ગંગા નદી હોય તોય ભલે, નર્મદા હોય તોય ભલે, સરસ્વતી હોય તોય ભલે, પણ સાગરની અંદર એક રૂપ થઈ ગયા પછી
એકેય નદીને તમે જુદી પાડીને બહાર કાઢી નથી શકતા, બરાબર. એમ આપણી જે વૃત્તિ છે, ચિત્તવૃત્તિ જે છે એ ઉઠી છે સાગરમાંથી જ. એ વૃત્તિ ઉઠી છે ક્યાં છે? તો અંદર બતાવ્યું કે વર્તમાન સ્થિતિ જ્યાં હોય ત્યાં પ્રેમ સહિતની ચિત્તવૃત્તિ ઉઠે અને એ ઉઠીને ગતિ કરે તો એનું લક્ષ્ય શું હોય? તો એ જ્યાંથી ઉઠી છે ત્યાં જે પાછી સમાવવા માંગે છે, બરાબર. તો એ સમાવવા ત્યાં માંગે છે તો એ કરે છે શું? તો કે બહિરંગ ગતિ કરીને સતની સાથે જ એ જોડાય છે અને સતની સાથે જોડાઈને એની એનર્જી લઈને એ પાછી મૂળભૂત સ્ત્રોતમાં જ એ વહી જાય છે અને એક રસ કરી દે છે, એક રૂપ કરી દે છે, બરાબર. તો એની અંદર વિભાજન નથી રહેતું. જો અંદર અને બહારનો ભેદ નથી રહેતો. અસ્તિત્વમાંથી ઉઠ્યું છે, અસ્તિત્વમાં જ જોડાય છે અને અસ્તિત્વમાં જોડાયા પછી એ સર્જન કરે છે કોનું? તો કે પ્રેમનું સર્જન કરે છે. એ ચિત્તવૃત્તિ બીજા કોઈનું સર્જન એ નથી કરતી, બરાબર. તો ત્યાં પ્રેમ જ છે અને આ પ્રેમ કેવો છે? તો કે જેની અંદર એ પ્રગટ્યો છે એ પ્રેમ એવું કહેશે કે પરમાત્મા અને આત્માની વચ્ચેનો જે અવરોધ છે એની અંદર અનેક પ્રકારના અવરોધો ઉઠતા હોવા છતાં એ પ્રેમથી એની અંદર ગતિ કરશે અને પ્રેમથી ગતિ કરીને એ જે વાયાત વ્યર્થ જે વસ્તુઓ છે, સ્મૃતિ અને સંસ્કાર, એને એ દૂર કરી દેશે અને સીધી સતની સાથે જે વેતી થશે, બરાબર. તો એક છે પ્રેમ ત્યાં છે કે જ્યાં આત્માની સ્થિતિ છે, બરાબર, એ પ્રેમ છે. બીજું એક છે કે એની અંદર એક વાક્ય એવું આવ્યું છે કે ધારો કે કોઈ બે વ્યક્તિ હોય અને એ વ્યક્તિની અંદર સામસામે આવ્યા અને જોડાયા, એ પછી ચાહે તો સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય, બરાબર. તો તમને સમજાયું છે કે પતિ પત્નીનો જે સંબંધ છે, જે સંબંધ એવો છે કે સર્જન કરતો, વિશ્વને સર્જન કરતો પરિબળ છે, બરાબર. એમાં મેં તમને સમજાવ્યું હતું કે પતિ પત્નીના સંબંધની અંદર આપણને એ બોધ કરાવે છે કે પુરુષ કેવો છે, પ્રકૃતિ એટલે સ્ત્રી કેવી છે, એનું આપણને ભાન કરાવે છે, બરાબર. બાળકના જન્મ પછી મા બાપની અંદર થતો વેવાનું પ્રેમ સહિત જે વેવાની જે ગતિ છે એ આપણને બાળકના જન્મ પછી મા બાપમાં થાય છે, બરાબર. તો એ સંબંધ જે છે જેની અંદર વિકાસ છે, જેની અંદર લક્ષ સાગર છે અને એ સાગરની સાથે એ જોડાઈ જાય છે, બરાબર. પણ કયા પતિ પત્ની સાગરમાં જોડાય, કયા મા બાપ અને બાળકનો સંબંધ જે છે કે જેની અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય, તો એ વિષય ઉપર મેં તમને સમજાવ્યું હતું કે આ રીતે આપણે વ્યવહારમાં જોઈએ તો પ્રેક્ટિકલ અનુભવ આપણને આ થાય છે જે શાસ્ત્ર આપણને સમજાવી રહ્યું છે, બરાબર. તો અહીંયા એમ કહે છે કે કયો સંબંધ એવો છે કે જેની અંદર પ્રેમ નહીં પણ લાગણી છે. પ્રેમ નથી, જોજો, એની અંદર મિલાવટ છે એટલે એની અંદર લાગણી છે એમ. તો એમ કહે છે કે બે વ્યક્તિ જ્યારે સામસામે આવે અને જે જોડાય તો એ જોડાવાની અંદર સજાતીયતા હોય. એટલે ધારો કે બાળક હોય, છોકરો હોય, એની જે વિચારની ધારા હોય, એની અંદર જે વિચારો હોય, ભાવ હોય, એને ગમતી જે વસ્તુઓ હોય, એ જે એને ગમે છે એવું જ જો કન્યાને ગમતું હોય તો એ બંને જોડાઈ જશે, બરાબર. એટલે આપણે જોવામાં આવે છે કે આપણે જેની જોડે બેઠક ઉઠક કરીએ છીએ એ બેઠક ઉઠકની અંદર આપણને નિરીક્ષણ થાય છે કે આપણે કેવાની જોડે જોડાઈએ છીએ. તો આપણા વિચારને જે અનુકૂળ હોય છે ને એની સાથે જોડાય, પણ આપણા વિચારથી જે પ્રતિકૂળ હોય એની સાથે આપણે નથી જોડાતા, બરાબર. તો સજાતીયતા જ્યાં હોય ત્યાં જોડાવું છે, પણ એ સંબંધનો આધાર શું છે? તો કે વર્તમાનની સ્થિતિ નથી. જોજો, ત્યાં વર્તમાનની સ્થિતિ નથી પણ ત્યાં સજાતીયતા છે અને સજાતીયતાની સાથે આપણે જોડાઈએ છીએ અને જોડાઈએ છીએ એમાં અમુક સમય સુધી સજાતીયતા રહે ત્યાં સુધી જોડાયેલા રહે, પણ સજાતીયતા તૂટે કોક એકની અંદર અને એની અંદર વિજાતીય વિચારો જ્યારે પ્રવેશ કરે
તો આપણને ખબર છે કે પતિ પત્ની પણ ડાયવર્સ લઈ લે છે, બરાબર. તો એ સંબંધ અખંડ સંબંધ નથી, બરાબર. ત્યાં વર્તમાનની સ્થિતિ નથી જેથી આપણે એમ કહીએ કે આ છોકરો અને આ છોકરીની અંદર પ્રેમ પ્રગટ થયો એમ આપણે કહીશું એમ. પણ અહીંયા વર્તમાન સ્થિતિ નથી, અહીંયા સજાતીયતા છે, બરાબર. બીજું છે કે વિજાતીય રૂપ હોય તો એ રૂપની અંદર સ્ત્રી પુરુષનું આકર્ષણ છે, તો ત્યાં વાસનાનું બીજ છે અને એને લીધે જોડાતા સંબંધો હોય. તો એ સંબંધો એ કેવા છે, તો જ્યાં સુધી આપણી અંદર વાસના હોય ત્યાં સુધી આપણે જોડાયેલા છે. વાસના આપણી પૂરી થઈ એટલે આપણે છૂટા છીએ, બરાબર. ત્રીજો સંબંધ એણે બતાવ્યો કે કોઈ વ્યક્તિ ટ્રેનમાં જતી હોય, બસમાં હોય, આડોશ પાડોશના સંબંધમાં કોઈ આવ્યું હોય તો એની સાથે આપણે જોડાઈએ છીએ. પછી જોડાયાની પાછળ તમે જોજો કે ટ્રેનની અંદર કે બસની અંદર આપણે જોડાણા હોય તો એ વખતે આપણો ટાઈમ પાસ કરવો છે, બરાબર. એની અંદર ટાઈમ પાસ એટલે સમયને આપણે પૂરો કરવો છે, એ હેતુ છે. એટલે આપણે થોડુંક એકલા રહી નથી શકતા, એટલે આપણે બાજુની જોડે જે વ્યક્તિ હોય એની અંદર શબ્દની આદાન પ્રદાન આપણે કરીએ છીએ સમય પાસ કરવા માટે, બરાબર. જેવું આપણું સ્ટેશન આવ્યું, આપણે ઉતરી ગયા અને એ ક્યાં ને આપણે ક્યાં આપણને ખબર પડે છે. એક ક્ષણની અંદર આપણે એ સંબંધને તોડી નાખીએ છીએ, બરાબર. તો એ સંબંધ સાચો છે નહીં, બરાબર. બીજું એક છે કે ધારો કે કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિને સંજોગે જેને ઋણાનુબંધ કહેવામાં આવે, તો કોઈ વ્યક્તિ હોય કે જેની અંદર આપણે એક ઘરમાં રહીએ છીએ, એમાં 4-5 ભાઈઓ હોય, બહેનો હોય, પતિ પત્ની, બાળકો હોય, તો એ સંબંધની અંદર જે આવ્યા છે અને જોડાયેલા છે, તો એ સંબંધની અંદર એ આપણને ખબર પડે છે કે ઋણાનુબંધ હોય ત્યાં સુધી આપણે જોડાઈએ છીએ. ઋણાનુબંધ પૂરું થઈ જાય છે એટલે આપણે છૂટા પડીએ છીએ, બરાબર. તો અહીંયા આત્માની સ્થિતિ નથી, જો વર્તમાનની સ્થિતિ નથી, અને વર્તમાનની સ્થિતિ નથી એટલે જે પ્રેમ શબ્દ છે ને એ અહીંયા જોડાઈ ન શકે, બરાબર. એટલે આવો જે પ્રેમ હોય કે જેની અંદર લાગણી શબ્દ અંદર વાપર્યો છે કે જેમાં લાગણી હોય એમ, બરાબર. હેતુની અંદર સમય પાસ હોય, વાસના હોય અથવા ઋણાનુબંધ હોય તો એને લીધે આપણા સંબંધ રહે છે, પૂરું થાય છે એટલે નજીવી એક બાબતની અંદર કચબચ થઈ જાય ને આપણે છૂટા પડી જાય છે, બરાબર. તો એ પ્રેમ નથી, બરાબર. પ્રેમ કોને કહેવાય? તો પ્રેમની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા ન હોય, પ્રેમની અંદર સમય ન હોય. જોજો, મારે કંઈક બનવું છે અથવા આની અંદર મારી કોઈ અપેક્ષા છે એવું એની અંદર હોય નહીં પ્રેમની અંદર, બરાબર. પ્રેમ તો વહે જ. પ્રેમ કોને કહેવાય? કે જેની વર્તમાનની સ્થિતિ હોય એની અંદર પ્રેમનું વહેવું હોય, બરાબર. અને વહેવું હોય એમાં પોતાનું જે અસ્તિત્વ હોય ને એનો એ લય કરતો હોય. ધારો કે પતિ પત્ની હોય, એ બંને જોડાણા હોય, એમાં એક વ્યક્તિની અંદર જો પ્રેમ પ્રગટ થઈ ગયો હોય ને તો એ વ્યક્તિ કેવી હોય એમ, તો કે સામે વ્યક્તિ છે ને એ ગમે એવા પરિબળોને ઊભા કરે ને તો આનો પ્રેમ એવો છે કે એ વસ્તુને જોતો નથી પણ છતાં વહે છે, બરાબર. એનું લક્ષ્ય ક્યાં ઊભું છે? તો કે સામે રહેલો જે આધાર કોન્શિયસ જે એનર્જી છે અથવા જે ચૈતન્ય દેવ છે એની સાથેનો સંબંધ જોડાયેલો છે, બરાબર. એટલે એ વહે છે. વહે છે તે વખતે શું કરે છે? તો કે પોતાની અંદર રહેલી જે અપેક્ષા હોય, પોતાની અંદર રહેલો જે આગ્રહ હોય, પોતાની અંદર રહેલી જે પસંદગી હોય એને એ છોડી દે છે. કેમ? તો એની અંદર પ્રેમ છે, બરાબર. અને પ્રેમ જોતું કંઈ જ નથી. જો તમે સામે આ વ્યક્તિ આવું કરે છે, તેવું કરે છે, એવું પ્રેમ જોતું નથી. પ્રેમની અંદર બસ વહેવાનું જ હોય, પોતાનું અસ્તિત્વ હોય, પોતાની અંદરની માંગ હોય એને એ છોડી દેતું હોય, ત્યાગ કરતું હોય. તો આ છે પ્રેમ, બરાબર. એ વસ્તુની અંદર તમે સમજ્યા નથી. એની અંદર 2 પાર્ટ પડે છે. એક પાર્ટ છે વર્તમાનની સ્થિતિ, અને વર્તમાનની સ્થિતિની અંદર પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે, તો કે એ પ્રેમની અંદર શું છે? તો કે સંવાદિતા છે, શાંતિ છે, આનંદ છે, અને તમે જુઓ ત્યાં વિભાજન કરતું કોઈ પરિબળ નથી,
બરાબર. અને જ્યાં વર્તમાનની સ્થિતિ ન હોય તો ત્યાં વિભાજન હોય, અને વિભાજન હોય તો અજ્ઞાનરૂપી અંધકાર હોય, અને એ અંધકારની અંદર સંવાદિતા ન હોય પણ વિસંવાદિતા હોય. બરાબર. તો તમને ખ્યાલ હોય, રામાયણની જે ચોપાઈ બતાવે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોય મેં જાના. ખરેખર અહીંયા એમ આપણે એમ કહીએ કે અહંકારનું જ્યાં સુધી અસ્તિત્વ હોય હરિ ન પ્રગટ થાય. પણ એણે શું કીધું? જ્યાં પ્રેમ હોય ને ત્યાં હરિ પ્રગટ થાય. તો પ્રેમ હોય ક્યાં? જો એણે શું કીધું છે? પ્રેમથી પ્રગટ થતો મેં જોયો છે. આમ તુલસીદાસજી કહે છે. આમ તો કે પ્રેમ ક્યાં હોય? તો કે જ્યાં વર્તમાન હોય ને ત્યાં જ હોય. બરાબર. જ્યાં આપણું સાક્ષીત્વ હોય, જ્યાં આપણું દ્રષ્ટાપણું હોય ત્યાં પ્રેમ હોય. જ્યાં દ્રષ્ટાને સાક્ષીપણું ન હોય ત્યાં પ્રેમ સંભવતો નથી. અને જ્યાં આ પ્રેમ નથી ત્યાં આ ગતિ નથી અધ્યાત્મમાં. બરાબર. જોજો, પ્રેમથી પરમાત્મા વિશેષ રૂપે આ પ્રકૃતિની અંદર ઓતપ્રોત થઈને એ સર્જન વિસર્જન કરતો એ બોધ આપી રહ્યો છે પ્રેમનો. બરાબર. શાંતિનો, આનંદનો, અખંડતાનો એ બોધ આપી રહ્યો છે. પોતાની અજોડ શક્તિ છે એનું આપણને ભાન કરાવી રહ્યું છે કે વ્યક્ત રૂપે હું પ્રગટ તો થાઉં છું, પણ અહીંયા વ્યક્ત કરનારું પરિબળ કોઈ નથી, છતાં થાય છે. મારું હોવાપણાની અંદર, પ્રકૃતિની અંદર અનંત રીતે સર્જન વિસર્જન થાય છે. તમે જુઓ, નિત નવીન રૂપે હું પ્રગટ થાઉં છું, અને મારી જે એનર્જી, જે કોન્શિયસ એનર્જી છે એની અંદર કોઈ મિલાવટ નથી, પ્રેમથી જ વહે છે. બરાબર. દરેક જે આકૃતિ છે એ પ્રેમમાં જ વિસર્જન થાય છે, એની અંદર કોઈ વિરોધાભાસ નથી. આ તમને પ્રકૃતિની અંદર જોવા મળે. બરાબર. આપણી અંદર તમે જુઓ, જો આપણને પ્રેમ હોય તો આપણી સામે પ્રસંગ ઘડાતા હોય અથવા આપણી અંદર કોઈ પરિબળ ઉઠતા હોય તો પ્રેમે કરવું શું જોઈએ? તો કે એને સ્વીકારવું જોઈએ. આપણી અંદર કામ ઉઠ્યો, આપણી અંદર ક્રોધ ઉઠ્યો, આપણી અંદર લોભ ઉઠ્યો, આપણી અંદર મોહ ઉઠ્યો, તો સાધના કરનારો સાધક છે અહીંયા વિરોધાભાસ કરે. બરાબર. એની અરુચિ બતાવે અને એમ કે આના કરતાં મૃત્યુ સારું, મારી અંદર આટલું બધું આ છે. બરાબર. તો સંત કહે છે અહીંયા પ્રેમ નથી. પ્રેમ છે તો એ બધા પરિબળોને સ્વીકારે છે, અને સ્વીકારીને કરે છે શું? એમ તો કે પોતાનો પ્રેમ જ એવો છે કે એની સાથે તાદાત્મ્ય નથી થતો, કારણ કે એનું લક્ષ્ય આત્મા છે. એટલે આત્મા સાથે તાદાત્મ્ય થાય છે, અને જેવો આત્મા સાથે તાદાત્મ્ય થાય છે તો આ પ્રેમની જ એવી શક્તિ છે કે એ અવરોધનો દૂર કરતી છે, ને તો બીજું નહીં. બરાબર. તો રામાયણનો એક દાખલો એવો છે કે જેની અંદર બતાવવામાં આવ્યું છે કે ભરત રામને મળવા વનમાં જાય છે ત્યારે એની અંદર પ્રેમ છે. જોજો, આ જે છે દ્રષ્ટાંત અંદર જે આપ્યું છે તુલસીદાસજીએ કે પ્રેમ શું કરે એમ, તો કે એની અંદર એક જ વસ્તુ છે કે રામને હું પ્રેમ કરું છું, રામને હું પાછો લઈ આવીશ, અને એના બદલામાં એનું જે પરિબળ છે, એનું જે કર્તવ્ય છે એ હું બજાવીશ. એટલે પોતાનું વિસર્જન કરવા માંગે છે અને એનું સામ્રાજ્ય સ્થાપવા માંગે છે, અને એ જાય છે. બરાબર. જાય છે. સૂક્ષ્મ વસ્તુ જે અંદર પડી છે એ ભરતને નથી ખબર, પણ છતાં એ હેતુ હોવા છતાં એની અંદર એટલી તાકાત આવે છે કે જ્યારે એ રામમય થઈને જ્યારે એ જાય છે તે વખતે એમ કહેવામાં આવે છે કે જડ હોય ચેતન થઈ જાય છે. જડ છે એ ચેતન થઈ જાય છે, અને જે ચેતનવંતા ભરત હતા એ જડવત થઈ ગયા. આ અંદર એનું આખું વિશ્લેષણ જે કર્યું છે એમાં એમ બતાવ્યું. તો એનો અર્થ એમ થયો કે જે ચૈતન્યનો જે સ્વભાવ હતો એ આ શરીરની અંદર પ્રગટ થઈ ગયો. બરાબર. અને શરીરનો જે સ્વભાવ હતો એ ચેતનમાં રૂપાંતરણ થઈ ગયું. કેમ? તો એની અંદર કહે છે કે ચેતન છે એ અસંગ છે, ચેતન છે એ સક્રિય ન હોય, સ્થિર હોય. બરાબર. અને જળ તત્વ હોય સ્થિર હોય, એ સક્રિય ન હોય, નિષ્ક્રિય હોય, એ જ્યાં હોય ત્યાં જ હોય, એની અંદર ડગવાપણું ન હોય. આમ તો અરસ પરસ જે વસ્તુ હોય એ ઓતપ્રોતની અંદર કેવી રીતે પ્રગટ થઈ ગઈ? તો એને એમ કીધું કે ભરતનું જે આ શરીર હતું એ જડ થઈ ગયું,
અને ચેતન છે એ ચેતનવંતો જે હતો એ પ્રગટ થઈ ગયો અંદર, અને પ્રગટ થઈને જે ચૈતન્યનું સ્વરૂપ છે જે અવ્યક્ત હતું એણે વ્યક્ત કરી દીધું, અને જે વ્યક્ત હતું એને લુપ્ત કરી દીધું. બરાબર. આ અરસ પરસ એણે પોતાની અંદર જે ઘટના ઘટી એ સમષ્ટિની અંદર એણે ઘટાવી દીધી, અને એને ભાન ન રહ્યું કે પોતે ક્યાં છે. બરાબર. એટલે બીજા એના સારથી છે એ રામ આગળ એને લઈ ગયા. તો એક ક્ષણ બે ક્ષણ એવી હતી કે જેની અંદર પ્રેમ રૂપ એક વાતાવરણ થઈ ગયું. બરાબર. એની અંદર કોઈ વિભાજન ન રહ્યું. પણ જેવા રામની સન્મુખે એ આવ્યા ત્યારે એની વૃત્તિ ઉઠી, અને એને પોતે દંડવત પ્રણામ કર્યા. એ વખતે એનો જે સૂક્ષ્મ હેતુ હતો એ બહાર આવ્યો, અને એણે એવું કહ્યું કે આપ રાજ્યમાં પધારો અને વનમાં હું 14 વર્ષ રહીશ. બરાબર. હવે એની પાછળનો સૂક્ષ્મ જે હેતુ હતો એ ભરતને નથી ખબર. અને એ જોઈ કોણે? એમ તો કે જનક રાજા જ્ઞાની જ્યાં બેઠા હોય એની નજરમાં આ વસ્તુ આવી ગઈ કે એક બાજુ રામ છે જે જ્ઞાન સ્વરૂપ છે, અને એક બાજુ ભરત છે જે પ્રેમ સ્વરૂપ છે. જો જ્ઞાન અને પ્રેમ, વિશેષ રૂપે પ્રેમ ભરતમાં છે, સામાન્ય રૂપે જ્ઞાન લઈને બેઠા છે રામ છે. એમ તો આ બેના સંયોગની અંદર એવું થયું કે આમાં પલ્લું કઈ બાજુ નમાવું? એમ જ્ઞાન બાજુ નમાવું કે પ્રેમ બાજુ નમાવું? એમ તો જનક રાજાને થયું કે પલ્લું નમે પ્રેમ બાજુ. બરાબર. કારણ કે ચૈતન્ય વિશેષ રૂપે જ્યારે પ્રગટ થાય ત્યારે જ ચૈતન્યની શક્તિનું આપણને જ્ઞાન થાય, ત્યારે જ પ્રકૃતિની અંદર રહેલા કયા કયા બીજો છે એનું આપણને ભાન થાય. પણ જો એ ચૈતન્ય વિશેષ રૂપે પ્રગટ ન થાય ત્યાં સુધી આપણને ખબર ન પડે કે ચૈતન્યની શક્તિ કેટલી છે. બરાબર. પલ્લું નમે પ્રેમ તરફ. પણ અહીંયા જનક રાજાએ જોયું કે આ જે પ્રેમ છે એની અંદર સૂક્ષ્મ હેતુ છે. બરાબર. અને પ્રેમ એવો છે કે જે હેતુ છે ને એને એ સ્વીકારે નહીં, એ પ્રેમ છે. ભરતનો પ્યોર પ્રેમ કોને કરી શકાય એમ એ એને ખબર નથી, પણ જનક રાજાએ એને ભાન કરાવ્યું કે ભરત તારું પલ્લું નમે જ છે, રામની આગળ તું નમી જાય છે. એમ તારો પ્રેમ ઊંચા શિખરે ઊભો છે. એમ પણ તારા પ્રેમમાં એક ખામી છે. તો કે શું? તો રામ જે આદેશ આપે અને એ તું સ્વીકારે, અને એ સ્વીકારવાની અંદર તારી અંદર રહેલો જે હેતુ છે એને તું જો છોડી દે તો તારો શુદ્ધ પ્રેમ છે. અને જો તું આગ્રહ રાખ તો તારા પ્રેમની અંદર હેતુ છે તારી ઇમેજ. જો બતાવી દીધું. બરાબર. આટલી સૂક્ષ્મ વસ્તુ જે છે એને પ્રકાશી કોણ શકે? તો કે જીવન મુક્ત સંતો હોય એ સ્વીકારી શકે. એની અંદર એની નજરની અંદર આવી જાય કે આ હેતુ છે, અને આ હેતુ જો એ રાખીને હાલે તો ભરતના પ્રેમની અંદર ડાઘ છે. બરાબર. અને જો આ હેતુ એ છોડી દે તો એની અંદર શુદ્ધ પ્રેમ છે. અને કહેવામાં આવે છે કે ભરતને આ ભાન કરાયું ત્યારે ભરત દંડવત પ્રણામ કરીને એણે કીધું કે આપ સાચા છો કે મારા પ્રેમની અંદર હેતુ છે. બરાબર. હું આને છોડું છું. રામ જે આદેશ આપશે ને એને હું સ્વીકારીશ. બરાબર. સાધક હાલે છે. જો અધ્યાત્મમાં સાધક ગતિ કરે છે. સાધક ગતિ કરે છે, પ્રારબ્ધે પ્રસંગ સમષ્ટિની અંદર ઘડાય છે. બરાબર. અને આ ઘડાતા જે પ્રસંગો હોય એ પ્રસંગોની અંદર સ્વીકાર અસ્વીકાર સ્વીકાર અસ્વીકાર જ્યાં હોય તો અહીંયા સંતો કહે છે કે તારી અંદર તારા પ્રેમની અંદર કચાશ છે. કેમ? તો હરી જેમ રાખવા માંગે છે, જે કરાવવા માંગે છે એનો જ્યાં સ્વીકાર થાય છે ને તો અહીંયા પ્રેમ સાચો છે. બરાબર. તો અહીંયા પ્રેમ આવો જે પ્રેમ છે કે જેની અંદર અનાદર ન રહે, સ્વીકાર ભાવ હોય અને લક્ષ્ય એનો સાગર હોય, એ જ્યાં હોય ને તો ત્યાં પ્રેમ છે. તો અહીંયા એમ કીધું કે વર્તમાનની સ્થિતિ હોય તો જ હોય, જો ભૂતકાળ અને ભવિષ્ય હોય તો આ પ્રેમ ના હોય. બરાબર. અહંકારનું કેન્દ્ર હોય ત્યાં જ પ્રેમ તમે શોધવા જાઓ
તો એ પ્રેમ નથી, એ રાગ છે, એ દ્વેષ છે, એ મોહ છે, મમત્વ છે, પણ ત્યાં પ્રેમ નથી. બરાબર. પ્રેમ એ જ છે કે જેના લક્ષ્યની અંદર જે પરમાત્મા છે એની જ મહત્તા રાખે છે, બાકી બધાની મહત્તાને ગુણ કરી નાખે છે. આ પ્રેમ છે. બરાબર. બીજું, ભાઈનો પ્રશ્ન એવો છે કે કોઈ એવો પ્રસંગ આઘાતજનક ઘડાય કે આપણે કલ્પેલો ન હોય એવી વસ્તુઓ ઘડાય, તો આપણા જીવનની અંદર એવી ઝલકો ઘણી હોય છે, જે ઝલકની અંદર આપણે ભૂતકાળને ભવિષ્ય છોડી દઈએ છીએ અને વર્તમાનમાં હાજર થઈ જઈએ છીએ. બરાબર. હવે વર્તમાનની અંદર જ્યારે આપણે હાજર થઈ જઈએ છીએ ત્યારે સમગ્રતાથી આપણે અંદર આવી જઈએ છીએ. બરાબર. અંદર આવી જાય છે, પણ એ ક્ષણ કેટલીક હોય, 1 હોય, 2 હોય, એની ઝાઝી લાંબી ક્ષણો ન હોય. બરાબર. એને હાજર કરીને આપણને બોધ કરાવી દે. બરાબર. હવે એવી વખતે આપણને જો દ્રષ્ટિ ન હોય તો આપણે પાછા સૂઈ જઈએ છીએ. બરાબર. પણ જો દ્રષ્ટિ હોય તો આપણને એમ થાય કે સમષ્ટિ આપણને સમગ્રતાથી આપણને વર્તમાનમાં લઈ આવી, હવે આમાં ટકવું જોઈએ થોડી વાર. તો આપણો પુરુષાર્થ છે ને, એણે આપણને જે ધક્કો મારીને આપણને વર્તમાનમાં લઈ આવ્યા, તો આપણે ત્યાં થોડી વાર વધારે ઊભા રહીશું. બરાબર. અને નિરીક્ષણ દ્રષ્ટિ ક્યાં કરશો? તો જે વર્તમાનમાં આપણે આવ્યા એની સાથે આપણી ચિત્તવૃત્તિને જોડશું, પણ જે પ્રસંગ છે ને એને અભિપ્રાય આપવા માટે આપણે તૈયાર નહીં થાય. બરાબર. જો અભિપ્રાય અપાઈ જાય તો આપણે પાછા બેહોશ થઈ ગયા, અને જો અભિપ્રાય ન અપાય અને એણે આપણને વર્તમાનમાં હાજર કર્યા છે, તો હવે ત્યાં રહીને એને જોશું. બરાબર. તો એવા આ પ્રસંગો પરમાત્મા કેટલી વાર આપણને ઘડે છે, રસ્તામાં જતાં ઘડે છે, કોઈની જોડે આવતા અચાનક વિરોધી કોઈ વ્યક્તિ આપણી સામે આવી જાય અને આપણે હાજર થઈ જઈએ અંદર કે ભાઈ આનાથી એલર્ટ રહો, કારણ કે આ વ્યક્તિ એવી છે કે ક્યાંક આપણને લૂંટીને વહી જશે, તો ત્યાં આપણે એલર્ટ રહીએ છીએ. એવી કેટલી ક્ષણો છે કે જે આપણા જીવન યાત્રાની અંદર સ્વયં આપણે આપણા સ્થાન ઉપર આવી જઈએ છીએ. બરાબર. એક મૃત્યુ એવું છે કે જે મૃત્યુ વખતે આપણી બોડીની અંદર પૂરેપૂરા આપણે હાજર છીએ. જો એ હાજરી પૂરેપૂરી છે એટલે અંદર ચાલતા જે ઘમસાણો છે, એક બાજુ બોડીની અંદર નાડીઓ તૂટતી હોય એ આપણને અનુભવમાં આવે છે, બીજી અંદર રહેલી જે વાસનાઓ છે એ વાસનાઓ એકી સાથે બહાર પ્રગટ થાય છે. કેમ? આપણે પૂરેપૂરા બોડીમાં છે એટલે ચૈતન્યનો પ્રકાશ પૂરેપૂરો એની ઉપર પડે છે. બરાબર. અત્યારે આપણી પાસે એવો સમય નથી કે આપણે બહાર ક્યાંક જોઈ શકીએ. અત્યારે આપણો પાસે એવો સમય નથી કે આપણે બીજું કંઈક વિચારી શકીએ. બરાબર. અત્યારે આપણે બધી રીતે બહિરંગથી લાચાર છે, દેહથી લાચાર છે, ઇન્દ્રિયોથી લાચાર છે, અને છતાં અંદર જે ઘમસાણ હાલે છે એને આપણે જોઈ રહ્યા છે. આપણા હાથમાં કંઈ નથી રહેતું, એનું ભાન મૃત્યુ વખતે થાય છે. બરાબર. પણ એ વખતે પૂરેપૂરા વર્તમાનમાં સમગ્રતાથી આપણે આવી ગયા, બહારનું બધું છૂટી ગયું, બોડીની અંદર હાજર થઈ ગયા, અને હાજર થયા પછી આપણી સૂક્ષ્મ બોડીમાંય આપણે હાજર છીએ કે જેની અંદર અનેક પ્રકારની જે વિચારોની વાસનાઓના જે પરિબળો હોય એ આપણને જોવા મળે છે. બરાબર. તો એ વખતે પણ જો આપણો અભ્યાસ ન હોય, વર્તમાનમાં રહેવાનો જો અભ્યાસ ન હોય, અને આપણને દૃષ્ટિ ન મળી હોય કે સાચું શું ને ખોટું શું, અથવા આપણું સ્વરૂપ શું છે, અને આ જે ઘમસાણો ઉઠે છે શેમાં ઉઠે છે એનું જો આપણને ભાન ન હોય, તો આપણે કયા વમોળોમાં વયા જાય? તો કે અંદર જે સાયકોલોજીકલ જે ઘમસાણો ઉઠે છે ને એની અંદર આપણે જોડાઈ જઈએ. બરાબર. અને એ અનેક પ્રકારની જે વાસનાના જે વિચારોના પરિબળો છે એમાં કઈ વાસના આપણને પકડી લે છે ને એ ખબર નથી રહેતી. બરાબર. અને જીવની ગતિ છે ને એ જે વાસના એ પકડા છે ને એ પ્રમાણે જ થશે એમ. એટલે આપણે કહે છે ને જૈસી મતિ વૈસી ગતિ. બરાબર. પણ જો આત્માની સ્થિતિ હોય અને પ્રેમ જેની અંદર પ્રગટ થયો હોય તો એને ખબર છે કે આ દેહ મારું સાધન છે, સૂક્ષ્મ દેહ મારો આધાર હતો ભોગવવા માટેનો, અને ખરેખર મારું સ્વરૂપ આ છે. તો એ ઊભો ક્યાં રહેશે? તો કે આ ઉઠતા વમળો છે અહીંયા નહીં ઊભો રહે,
પણ પોતે જે પ્રકાશે છે ને ત્યાં સ્થિર રહેશે કે આ બધા છે મારામાં નથી, આ છે એને પ્રકાશી રહ્યું છે સ્વરૂપ, બરાબર. તો એનો જે પ્રેમ છે ને એ આત્માને ચૂનશે, આ અંદર ઉઠતા જે પરિબળો હોય ને એને એ નહીં ચૂને, બરાબર. તો દરેક પ્રસંગો વખતે આપણે હાજર તો થઈ જઈએ છીએ, પણ આપણે ત્યાં ભાનમાં અહીંયા રહેવાનું છે કે લક્ષ્ય આપણું શું છે, અને લક્ષ્યમાં સ્થિર રહો, બાકી બધું ગુણ કરો. એ શું કરવા ઉઠે છે, કેમ ઉઠે છે એ વિચારો પણ નહીં, ખાલી એટલું ભાન રાખો કે આ સૂક્ષ્મ બોડીની અંદર ઉઠી રહ્યું છે અને હું સૂક્ષ્મ બોડી છું નહીં, બરાબર. તો છે સમગ્રતા, છે વર્તમાન, પણ વર્તમાનની અંદર દ્રષ્ટિ અને સમજની આવશ્યકતા જોઈએ છે, બરાબર. એટલે આપણી જે સાધના અત્યારે જે થઈ રહી છે, આપણે જે સત્સંગ કરી રહ્યા છીએ એ શેના માટે કરી રહ્યા છે, તો કે અત્યારે આપણે જીવી રહ્યા છીએ. આપણે શું બોલીએ છીએ કે અમે જીવી રહ્યા છીએ, અને જે આ વર્તમાનની સ્થિતિ ન હોય ને અહીંયા જીવનતા ન હોય, આપણે મરી રહ્યા છીએ. કેવી રીતે? તો હું તમને કહું, કાં કામ મારે છે, કાં લોભ મારે છે, કાં મોહ મારે છે. હર પલ હર ક્ષણ કોઈ વિષયોની અંદર આસક્ત થઈને આપણે મરી રહ્યા છીએ, કોઈ સંબંધોના ઘમસાણોમાં આપણે મરી રહ્યા છીએ. આપણને એમ લાગે છે કે હું જીવી રહ્યો છે, હકીકતમાં જીવી નથી રહ્યો, મરી રહ્યો છે, બરાબર. અને ઓલો જો પ્રેમ હોય તો હર પલ હર ક્ષણ આપણે શું કરી રહ્યા છે, તો કે ધારો કે વિષયોના સંબંધમાં આવીએ તો પણ ભલે, વ્યક્તિના સંબંધમાં આવીએ તો પણ ભલે, આપણી અંદર મનના સંબંધમાં આવીએ તો પણ ભલે, પણ આપણે જીવશું કેમ, તો કે પ્રેમ છે એ સ્મૃતિ સંસ્કારને બાદ કરી નાખે છે અને જે સત છે એને જ પકડી લે છે, બરાબર. ઓને એ છોડી દે છે, આને જ સ્વીકારે છે, તો એ આપણને જીવનતા બક્ષી દે છે. અને જો તમને ખબર હોય તો એનર્જી ઉતરતી હોય, એ એનર્જીની અંદર જો તમને જ્ઞાન હોય, જો અનુભવ હોય અથવા નિરીક્ષણ હોય તો તમને ખબર પડશે. શું ખબર પડશે? ઉપરથી આવતી જે ગ્રેસ હોય એ ગ્રેસ જ્યારે તમારી ઉપર પ્રેમ કૃપા કરીને અવતરે છે, અને અવતરતી વખતે જો આપણી વૃત્તિ અંદર ઉઠે, આપણી વૃત્તિ એને ભોગવવા માટે ઉઠે તો એ ત્યાં સ્ટોપ થાય છે. અને વૃત્તિ જો ન ઉઠે, નિષ્ક્રિય થઈ જાય, તો આખી બોડીની અંદર એ પ્રગટ થઈ જાય છે. અને એ પ્રગટ થઈને એ પરમાત્મા આત્માની અંદર વિશેષ રૂપે પ્રગટ થઈને સ્પંદન કરાવીને આપણા એક એક કોષની અંદર ધડકણ વધારી દે. તમે જોજો, બરાબર. તો હાથ પગની અંદર જે સ્પંદનો થાય છે એ પરમાત્મા કહે છે એ વર્તમાનની સ્થિતિ હોય. અહીંયા પ્રેમ રૂપે હું પ્રગટ થાઉં છું, અને પ્રગટની અંદર તમને અનુભવ શું કરાવું છું, તો કે તમારી જે બોડી છે એના અણુ અણુની અંદર હું સ્પંદન રૂપે પ્રગટ થાઉં છું, બરાબર. તો એ આપણે જોવા મળે છે. જો વૃત્તિ ઉઠે તો આખામાં નથી જતું, જ્યાં છે અહીંયા જ સ્ટોપ થઈ જાય છે. અને જો વૃત્તિ એના ભોગ માટે કે એને જોવા માટે ન ઉઠે, ખાલી એમને રહે, તો આખા બોડીમાં એ પરમાત્મા વિશેષ રૂપે પ્રેમ રૂપે પ્રગટ થઈ અને આપણને નવડાવી જાય છે, અને આખી બોડીની અંદર સ્પંદન પ્રગટ કરી દે છે, બરાબર. તો એની ઉપરથી આપણને એક જ્ઞાન થાય છે કે જો વૃત્તિ જોવા માટે પણ ઉઠે, ભોગવવા માટે પણ ઉઠે, એનાથી પ્રભાવિત થઈને એ ઉઠે, તો આ ગ્રેસ આખી બોડીમાં નથી જતો. બસ એવી જ રીતે આત્મા ને પરમાત્માના મિલનની અંદર જો આ વૃત્તિ ઉઠે તો અંદર હેતુ આવે. આ વૃત્તિ ઉઠે તો અહંકારનું કેન્દ્ર છે, વર્તમાનની સ્થિતિ નથી, બરાબર. વર્તમાનની સ્થિતિ એટલે છુપણું, જેની અંદર હુંપણું પણ નથી, બરાબર. આ છે વર્તમાનની સ્થિતિ. અને આ વર્તમાનની સ્થિતિની અંદર વિશેષ રૂપે અંતઃકરણની અંદર જે એનું પ્રાગટ્ય થાય છે, પ્રકાશ રૂપે, જ્ઞાન રૂપે, તો એ પ્રેમ છે એનો, બરાબર. તો એ જ પ્રેમ જો સહિત વહેતું થાય ને સંસ્કારને સ્મૃતિ સાથે તાદાત્મ્ય ન હોય તો સંવાદિતતા આવે ને જોડાય, એક રસ થઈ જાય.
એની અંદર અવરોધક કે દિવાલ હોય નહીં. એટલે એમ કહે છે જેણે એક બૂંદ એ પ્રેમનું પીધું તો સાગર કેવો છે એ એને ખબર પડી ગઈ. બરાબર. બહેનોએ પ્રશ્ન કરેલો કે ભાઈજી જો પ્રેમ આવી જાય, બનતા લાગી આનંદીબેને કે હેમાબેને પ્રશ્ન કરેલો કે પ્રેમ જો કોઈને અનુભવાઈ જાય તો પછી એમાં વધઘટ કેમ, એમાં ઉતર ચડાવ કેમ? એમ તો ખરેખર ન હોય. એમ કે છે જેને એક બૂંદ પી લીધું એ પ્રેમનું તો એને ખબર પડી ગઈ. તો હવે એ વારંવાર એમાં ગાઢતા કેવી રીતે આવે એના પુરુષાર્થમાં એ હોય, પણ એને લુપ્ત ન થવા દે. કારણ કે એની તરફ એની ગતિ શરૂ થઈ ગઈ, એના પગલાં મંડાઈ ગયા. બરાબર. પણ હજી એ પ્રેમ પ્રગટ થયો નથી. અને જ્યાં એ પ્રગટ નથી થયો અહીંયા બતાવ્યું છે કે પ્રેમ ક્યાં નથી પ્રગટ થયો, તો કે અહંકારનું જ્યાં કેન્દ્ર છે ત્યાં પ્રેમ પ્રગટ નથી થયો, પણ ત્યાં લાગણી છે. ત્યાં બતાવ્યું છે શું કે ત્યાં પ્રેમ પ્રગટ નથી થયો, પણ ત્યાં અહંકારનું કેન્દ્ર છે અને ત્યાં લાગણી છે. અને લાગણીની અંદર શુદ્ધ પ્રેમ ન હોય, સંબંધ હોય, પણ એ સંબંધ શેના હોય તો કે વાસનાના સંબંધ હોય, સજાતીયતાના હોય, સમય પાસ કરવાના સંબંધ હોય, ઋણાનુબંધના સંબંધ હોય, આત્માના નહીં. ત્યાં આત્માનો પ્રેમ નથી. એટલે એક શબ્દ ઉપર એણે ભાર મૂક્યો હતો કે પ્રેમ ક્યાં છે, તો કે આત્માની સ્થિતિ છે ત્યાં જ છે પ્રેમ. બરાબર. અને પ્રેમ ક્યાં નથી, તો કે જ્યાં અહંકાર છે ત્યાં પ્રેમ નથી. આ શબ્દ એણે વાક્યમાં આપ્યો હતો, પણ આપણે એને છૂટું પાડી નથી શક્યા. આપણે પહેલી વાત તે આમાં લઈ આવીને હાયલા છીએ અને આપણને પ્રશ્ન નથી ઉઠ્યા. તો પ્રશ્ન ઉઠવો જોઈએ કે આમ કેવી રીતે બને. જેમ બાળકો હોય એ ચલણગાડીનો આધાર લઈને ચાલતા શીખે તો એ 2 ડગલા માંડે ને પછી એ ચલણગાડી ન પકડે, છોડી દેવા માંગે. કારણ કે એને ખબર પડી ગઈ કે હું બેલેન્સ રાખું ને તો ઊભો રહી શકું છું અને હું ચાલવાની કોશિશ કરું તો ચાલી શકું છું. તો આમ ચલાય એવી એને જાણ થઈ ગઈ. જાણ થઈ ગઈ એટલે એ આધાર તોડે છે. બરાબર. એમ જેને એક પ્રેમનું બૂંદ ચખાઈ ગયું તો એને ખબર પડી ગઈ કે વર્તમાનની સ્થિતિમાં જ પ્રેમ હોય, વર્તમાનની સ્થિતિમાં જ શાંતિ હોય, વર્તમાનની સ્થિતિની અંદર જ આનંદ હોય, સંવાદિતતા હોય, અખંડતા હોય. એ એને ખબર પડી ગઈ. તો હવે એ ખંડ પ્રવેશ નહીં કરી શકે, ખંડમાં એ પ્રવેશ ન કરી શકે, સ્વીકારી ન શકે. કારણ કે આ હૃદય એવું છે સતને જ સ્વીકારે છે, કારણ કે એ એનું પાત્ર બની ગયું એમ. બરાબર. એટલે આ વસ્તુનું હવે ધ્યાન દેજો કે પ્રેમ જ્યાં ભૂતકાળ હોય, ભવિષ્ય હોય ત્યાં ન હોય, જ્યાં વર્તમાન હોય ત્યાં હોય. બરાબર. હવે નિરીક્ષણ કરજો. તમને ખબર નથી, બધા સંબંધો વર્તમાનમાં લાવે છે. પતિ પત્નીના સંબંધ વર્તમાનમાં, મા બાળકના સંબંધ વર્તમાનમાં જ લાવે છે, શૂન્યતા સુધી લઈ જાય છે. બરાબર. પણ આપણને ખબર નથી, આપણને ખબર નથી. આપણે શૂન્યતાની અંદર પ્રવેશ કરીને પાછા અહંકારના કેન્દ્રમાં આવી જઈએ છીએ. બરાબર. પણ એ શૂન્યતાનો અનુભવને જો સ્વીકારે, ત્યાં અદ્વૈતતા છે એને સ્વીકારે, ત્યાં જગતનું લયપણું છે એને સ્વીકારે અને એને ભાન થઈ જાય આ વસ્તુનું, તો પછી આ બાહ્ય જે વિચારગત જે સંબંધો છે ને એને અસ્વીકાર કરી દે. પણ આપણને એ દ્રષ્ટિ મળી નથી. એટલે જીવીએ છીએ પ્રેક્ટિકલમાં. જોજો, આપણે એમ કહીએ કે આ સત્સંગને પ્રેક્ટિકલમાં ઉતારો, તો ખરેખર આપણે પ્રેક્ટિકલમાં છીએ. પણ આપણે પ્રેક્ટિકલમાં ક્યાં નથી? ઓબ્ઝર્વેશનમાં નથી. આપણે ઓબ્ઝર્વેશનની અંદર આ પ્રેક્ટિકલ જે થઈ રહ્યું છે એમાં ઓબ્ઝર્વેશનમાં નથી. એટલે સંતો કહે છે કે જે પ્રેક્ટિકલ થઈ રહ્યું છે એની અંદર ઓબ્ઝર્વેશનમાં આવો. એ ઓબ્ઝર્વેશન આખા અહંકારના માળખાને તમને બતાવશે અને એને જોનારો કોણ છે એનો એ બોધ કરાવશે. બરાબર. એટલે એમ કહે છે કે 25 વર્ષનું જે બાળક હતો એ બાળક ગુરુદ્વારેથી જ્યારે આવીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતું હતું
તો સંબંધ કોને કહેવાય ને, અને એ સંબંધની અંદર અખંડતા કેવી રીતે છે, અને એ સંબંધની અંદર જો તમે અહંકારના કેન્દ્રમાં હો તો સંબંધ નથી બંધાતો, એનું ભાનનું જ્ઞાન સંતોએ આપી દીધું હોય છે. બરાબર. સર્જન કેવી રીતે છે, વિસર્જન કેવી રીતે છે, જોડાવું કઈ રીતે છે, ઉર્ધ્વગામી થવું કઈ રીતે છે, એ બધાના ઉપનિષદના માધ્યમ દ્વારા એ બોધ વિદ્યાર્થીને કરાવી દેવામાં આવતું હતું. અને એ બોધ લઈને દરેક સાધક હતા એ ગ્રસ્તીમાં જીવનમાં પ્રવેશ કરતું હતું. એટલે એ વાનપ્રસ્થ ને સંન્યાસ સુધી જઈ શકતો હતો. આપણે અત્યારે નથી જઈ શકતા. કેમ? તો આપણને સંતે કેવી રીતે જીવવું એ જ નથી બતાવ્યું. બરાબર. આપણને અત્યાર સુધી આપણે ગાડરિયા પ્રવાહની જેમ જીવી રહ્યા છીએ. બરાબર. તો અત્યારે આપણને આ દૃષ્ટિ મળી છે, તો એ દૃષ્ટિથી સંબંધમાં જોડાવવું, તો સંબંધ સાચો છે, ને તો સંબંધ નથી. અહીંયા સંબંધ છે, કાં દૈહિક સંબંધ હોય, કાં મનથી સંબંધ હોય, કાં વિચારથી સંબંધ હોય, કાં સમયથી સંબંધ હોય, પણ આત્મા ને પરમાત્માનો સંબંધ ના હોય, અને પ્રેમ એ ન હોય ત્યાં. બરાબર. એટલે પ્રેમ વર્તમાનની સ્થિતિ છે એમ કીધું છે. બરાબર. એ ન હોય તો પ્રેમ ના હોય. આ તમને સમજ કે તમે લોકો ગુજવાતા હતા એ મને ખબર પડતી હતી. એટલે બહેનોએ કીધું તમે જવાબ આપો, મને નહીં આપો, શોધો તમે ક્યાં ગૂંચવાઓ છો, શોધો. બે મિશ્રણ કરી નાખ્યું છે, થોડું અલગ પાડો તો તમને સમજાઈ જાય એમ છે. બરાબર. એટલે આપણે અત્યાર સુધીની જે સાધના કરીએ છીએ એ શેના માટે ખબર? આપણા સૂક્ષ્મ દેહને કોરી કરવા માટે, અને સાથે સાથે જ્યારે આને છોડવાના હોય ત્યારે એકેય વિષય આપણી સન્મુખ ના આવે, અને આત્મા જ રે એના અભ્યાસ સાથે આપણે જવું છે, કે એ વખતે આપણે ચૂકી નહીં જવું જોઈએ. એમ કહે છે કે જે દિવસે ઘોડાને રેસમાં ઉતારવો હોય તો એને પહેલેથી અભ્યાસ કરવો પડે. ક્રિકેટના મેદાનમાં જવું હોય પહેલેથી અભ્યાસ કરવો જોઈએ. એક્ઝામમાં જવું હોય તો પહેલેથી અભ્યાસ કરવો જોઈએ. એમ મૃત્યુને પાર કરવાનું છે અને કેસેટને કોરી કરવાની છે, તો આપણા જે શ્વાસા છે એમાં અભ્યાસ જોઈએ. અને એ અભ્યાસ હોય તો જ આપણે એ ક્ષણે આપણે જાગૃત રહી શકશો, નહીં તો નહીં. બરાબર. અચાનક તમે એમ કહો કે અચાનક ઘોડાને રેસમાં લઈ જાઓ તો એ હારે ને હારે. ક્રિકેટ ખેલનારો હોય એ અમુક સુધી પ્રેક્ટિસ ન કરી હોય તો ત્યાં સારી રીતે ન રમી શકે. વાંચું હોય તો વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે. એમ આપણે જો વર્તમાનમાં રહીને ઓબ્ઝર્વેશન ન કર્યું હોય તો મૃત્યુ વખતે આપણે અસંગ ન રહી શકીએ. બરાબર. તો અહીંયા આત્માની સ્થિતિમાં પ્રગટ થતો પ્રેમ અને અહંકારની સ્થિતિની અંદર પ્રગટ થતી લાગણીઓ, એના સંબંધ કેવા હોય, આના સંબંધ કેવા હોય, એ આપણને આ સંતે આપણને બતાવ્યું. બરાબર. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. એટલે પ્રશ્ન છે ને ઉઠી જવા જોઈએ. ભલે આપણે વાંચીએ છીએ, વાંચતા અંદર એમ લાગે કે આ વાક્ય બરાબર નથી લાગતું, આમ પ્રશ્ન ઉઠાવો, આમ કેમ, આમ કેમ, આ શું કહેવા માંગે છે ખરેખર, આમ પ્રશ્ન ઉઠવો જોઈએ. આમ પ્રશ્ન નથી ઉઠતો, આપણે સ્વીકારીએ છીએ. પણ જે વ્યક્તિ પોતાના સ્વમાં હોય ને તો એને ખબર પડે છે કે સ્વમાં આ જ હોય, સ્વમાં આ હોય જ નહીં. જેમ એમ કહેવામાં આવે છે કે સૂર્યનો પ્રકાશ છે એક સરખો હોય છે બધા ઉપર. બરાબર. સૂર્યને કોઈની સાથે સંબંધ નથી. જો સૂર્યના પ્રકાશને કોઈની સાથે સંબંધ જ નથી. સૂર્યના પ્રકાશવા માટેનો કોઈ હેતુ નથી. બરાબર. આને બધાની ઉપર એક સરખો એ પ્રકાશી રહ્યો છે. બરાબર. પણ એના પ્રકાશની આધારે જે પાત્ર છે એની અંદર વધઘટ છે એ પાત્રમાં છે, સૂર્યમાં નથી. બરાબર.
જે પાત્ર ઓપન હોય એની તરફ હોય તો એને પૂરો પ્રકાશ મળે છે, અને જે પાત્ર બંધ હોય તો એને પ્રકાશનો અનુભવ નથી થતો એમ, બરાબર. એમાં સૂર્યનો કોઈ દોષ નથી, દોષ છે એ પાત્રનો, બરાબર. તો પ્રેમનું પૂરેપૂરું પ્રાગટ્યપણું છે, બરાબર. અને સંતના પ્રેમને તમે નિરખો તો તમને ખબર પડે કે બધાની સાથે એક સરખો એ વહી રહ્યો છે, બરાબર. એની અંદર ઊંચ નીચ નથી, પણ તમારું પાત્ર એવું છે કે એ સંતના પ્રેમને સમજી નથી શકતું. જો ધારો કે આપણે એમ કહીએ કે નારદે કંસને એમ કીધું કે પેલી પાખડી કઈ બાજુ એ ખબર નથી, પેલું બાળક એ 8મું થઈ જાય, બીજું એ 8મું થઈ જાય, ત્રીજું એ 8મું થઈ જાય. એમ નહીં માનતો કે પહેલેથી છેલ્લું જે આવે એ 8મું. તારો કાર્ડ આમાંથી કયો હશે, આમથી લેશે તો આ 8મું થશે, આમથી લેશે તો આ 8મું થશે, એમાં 8મું કયું એમ તને કોઈ કીધું નથી, બરાબર. દરેક 8માં છે એમ તારે સમજવા પડે એમ, બરાબર. તો એણે બધાને માર્યા, બરાબર. હકીકતની અંદર નારદનો હેતુ શું હતો? એને પૂરો પાપી બનાવવાનો ના, એને ખબર હતી અશાંતિનો લય કરાવવો હતો એને, અને શાંતિ ઉત્પન્ન કરાવી હતી. તો કે શાંતિ ઉત્પન્ન ક્યારે થાય? કે આનો લય થાય, તો આની પરાકાષ્ઠા આવે અને છૂટે એનાથી તો જ આનો લય થાય, નહીં તો ન થાય. તો એ પ્રેમ હતો. કોઈ મા એના બાળકને મારે છે, કટુ વચન કહે છે, તો એ માનો પ્રેમ છે એની પ્રત્યે કે આ બાળકની અંદર કોઈ કચાશ ન રહી જાય, એટલે એને મારે છે. એમ સમષ્ટિની અંદર જે ઉથલ પાથલો થાય છે, આપણે એને કોપ કહીએ છીએ, સંતો એને પ્રેમ કહે છે કે આ પરમાત્માનો અસીમ પ્રેમ પ્રગટ થયો છે આપણી ઉપર, કે જે અરાજકતા હતી એને સંવાદિતામાં એ લાવી રહ્યો છે અને નવું સર્જન કરવા માંગે છે, શુદ્ધ સર્જન કરવા માંગે છે, આપણી અંદર ભાવનો વિકાસ કરવા એ માંગે છે. એટલે એણે આ સમષ્ટિની અંદર ડામાડોળ ઉત્પન્ન કર્યું છે, બરાબર. લાગે છે કોપ, હકીકતમાં છે પ્રેમ, બરાબર. આ પ્રેમની ઓળખ કોને થાય? તો કે જેની અંદર વર્તમાનની સ્થિતિ હોય ને એને થાય. જ્યાં સમગ્રતાથી હાજર થઈએ, અંદરની અરાજકતા કેટલી છે એનું ભાન થાય. સમગ્રતાથી આપણે આવ્યા હોય તો થાય, નહીં તો ન થાય. તો ભાન કરાવવા માટે અમુક ઘટનાઓ ઘટાડવી પડે, અને એ ઘટનાની અંદર આપણી અંદર રહેલું જે પરિબળ છે એને પ્રગટ કરીને પરમાત્મા બતાવે છે, અને એ જ બતાવે છે તે વખતે આપણે એનો અનાદર કરીએ છીએ. અને અહીંયા સંતો કહે છે અસીમ પ્રેમ આપણી ઉપર છે પરમાત્માનો, કે જેથી આપણને જે વિચાર સાથેના સંબંધો છે, વાસના સાથેના સંબંધો છે, રૂપ સાથે સજાતીયતાનો સંબંધ જે છે એને કપાવે છે, અને શુદ્ધ પ્રેમ સાથે આપણને એ જોડાવી રહ્યો છે. આ સમજ ભક્તમાં છે, આ સમજ સંતમાં છે. પણ જેની અંદર અજ્ઞાનતાનો અંધકાર હોય એને આ સમજ નથી મળતી, અહીંયા અભાવ છે, બરાબર. એટલે કે વર્તમાનની સ્થિતિ છે ત્યાં પ્રેમ છે, અહંકારનું કેન્દ્ર છે, અહીંયા લાગણી છે. તમે એક વસ્તુ છે કે આમ ઘરે એવા અભ્યાસમાં, એવા મનનમાં છો કે જ્યાં આપણે પ્રેક્ટિકલ જે વિષય આપણે સમજાવીએ છીએ એ સમજમાં રહે છે ને, ભલે આપણે એમાં ટકી ન શકતા હોય, પણ એક વસ્તુ તો આપણને દૃઢ થાય છે ને કે આ આપણું સ્વરૂપ છે, અને સૂક્ષ્મ દેહની અંદર જે કંઈ ઘટનાઓ ઘટે છે એ આપણામાં નથી, બરાબર. જોજો, મોક્ષ, મુક્તિ, સાક્ષાત્કાર, આ 3 સંબંધ જે શબ્દ છે ને એની ઉપર પ્રકાશી લેવાનો કે આ 3 ક્યાં છે, કયા સ્થાન ઉપર છે. સાક્ષાત્કાર, મુક્તિ અને જે મોક્ષ છે એ કયા સ્થાન ઉપર છે?
સ્વરૂપના સ્થાને છૂના સ્થાને સૂક્ષ્મ શરીર માટે છે. આ 3 શબ્દ આત્મા માટે નથી, આ લખી લેવાના. આપણને બંધન નથી તો મુક્તિ ક્યાંથી સંભવે? બરાબર. આપણે સ્વયંભૂ છે તો સાક્ષાત્કાર કોનું થાય? સૂક્ષ્મ જોજો, સમજજો. બિંબ અને પ્રતિબિંબને બહુ યાદ રાખવાનું કે બિંબ હોય ને એ પ્રતિબિંબને જોશે, પ્રતિબિંબ બિંબને નહીં જોઈ શકે. બરાબર. તો જે બિંબ છે એને સાક્ષાત્કાર આભાસનો થશે, પ્રતિબિંબનો થશે. પણ આ પ્રતિબિંબ છે એટલે બિંબનો સાક્ષાત્કાર ક્યારેય ન થાય. એ જડ છે, એ જડ છે. બરાબર. એટલે સાક્ષાત્કાર આભાષિક થશે આપણને, પણ વાસ્તવિક આપણું સ્વરૂપ છે એ જ એને પ્રકાશશે. બરાબર. મુક્તિ તો કોનાથી મુક્તિ? તો કે વાસનાથી મુક્તિ. તો વાસનાથી જોડાયેલું છે કોણ? તો કે અંતઃકરણ, આત્મા નહીં. આત્મા તો જેની સાથે જે વાસના તમારી અંદર છે ને એને એ પ્રકાશે છે. બરાબર. ધારો કે તમારે ભોગવવી છે તો તમને એનર્જી આપે છે. બરાબર. પણ એ ભોગવતો નથી, એ તો અભોગતા છે. બરાબર. તો વાસનાથી મુક્તિ અંતઃકરણની છે. બરાબર. અને મોક્ષ છે એ અહંકારનો છે, આત્માનો નહીં. મોક્ષ કોનો છે થાય છે અહીંયા? અહંકારનો. કેમ? તો બધી વાસનાના બીજો જ્યાં બળી જાય તો અહંકાર કયા આધારે ઊભો રહે? એટલે આપણે જે કંઈ કરી રહ્યા છે ને એમાં દૃઢ બોધ એ રાખવાનો કે મારું જે સ્વરૂપ છે એને કોઈ બંધન નથી, એનું કોઈ આવાગમન નથી, એને કોઈ મુક્તિની જરૂર નથી. એ મુક્ત જ છે, એ અસંગત છે, અખંડ છે, એટલે એને મોક્ષે સંભવતો નથી. બરાબર. પણ જે કંઈ છે અંતઃકરણ વિશિષ્ટ જે ચૈતન્ય છે, અંતઃકરણની ઉપાધિવાળો જે જીવ છે, અંતઃકરણની અંદર ચિત્તવૃત્તિ જે છે એને જ બધા બંધનો છે. બરાબર. એટલે સૂક્ષ્મ દેહની અંદર બંધન છે, આત્મામાં નથી. બરાબર. તો આ જે સૂક્ષ્મ શરીર જે છે ને એને તમે બરાબર સમજી લાવો ને તો પછી ગમે એટલા પરિબળો હોય ને તો તમે દ્રઢ રહી શકો, અભય રહી શકો. કારણ કે તમને દ્રઢ છે કે મારું આવાગમન નથી, આવાગમન સૂક્ષ્મ દેહનું છે. અને શેને લીધે છે? તો એ કોઈ વાસનાની સાથે જોડાઈ જાય તો. પણ મારી ચિત્તવૃત્તિને ત્યાંથી ઉઠાડી દઉં અને આત્માની સાથે જો જોડી દઉં તો આ સૂક્ષ્મ દેહની ગતિ એની સાથે છે જ નહીં. બરાબર. એ તો લય આત્મામાં જ પામે છે. જ્યાંથી ઉઠ્યું છે, પ્રકૃતિમાંથી ઉઠ્યું છે સૂક્ષ્મ દેહ, પ્રકૃતિમાં લય પામી જાય છે. બરાબર. જેમ સૂર્યના આધારમાં સાગરનું જલ વરાળ પામે, પાદળ રૂપ ધારણ થાય, વર્ષા રૂપે ધરતીમાં વહે, નદી રૂપ થઈને પાછી સાગરમાં મળે, એમાં સૂર્યને શું? એમાં આપણા આત્માને શું? આ સૂક્ષ્મ દેહ જે છે પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયું અને એક બીજો લઈ લે, એ ગતિ કરી, આવાગમનના ફેરામાં ફર્યું અને ફરીને પછી જ્ઞાન થતાં એ વિસર્જન પામ્યું. આત્માને શું? ખરે આ દ્રઢ રાખવાનું છે. આ દ્રઢ રહે ને તો આને જોવાની શક્યતા તમારી અંદર આવે અને અભયતાથી તમે એને જોઈ શકો. તમે તમારામાં અધ્યારોપ નહીં કરો ત્યાં. બરાબર. એટલે અહીંયા દ્રઢ રહેવાનું છે. આ સત્સંગ છે ને એને અહીંયા મનન કરવાની જરૂર છે આપણને. બરાબર.